જબરજસ્ત રસપ્રદ મુકાબલો આજે થવાનો છે, પણ વરસાદ વિલન ન બને એવી આશા છે, કારણ કે એક ઝાપટું તો પહેલા જ પડી ચૂક્યું છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાબરમતી વિસ્તારમાં, ને એની સાથે સાથે આખા અમદાવાદમાં ઝરફર વરસાદ વરસ્યો છે. ક્યાંક ભારે ઝાપટા પણ પડ્યા છે. અમદાવાદનું વસ્ત્રાપુર હોય, બોળકદેવ હોય, એસજી હાઈવે હોય, પશ્ચિમ વિસ્તારમાં અને સાથે સાથે પૂર્વ વિસ્તારમાં પણ કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટા પડ્યા છે. અને અંબાલાલ કાકાની પણ આગાહી છે કે સાંજના સમયે કાળા વાદળો ઘેરાશે અને શક્યતા છે કે વાદળો વરસશે, પણ આશા રાખીએ કે મેચમાં એ વરસાદ વિઘ્ન ન બને. બપોરે ઝાપટું પડ્યું છે અને બપોરે ઝાપટું પડ્યા પછી મેઘરાજા ખમૈયા કરી લે. અમદાવાદમાં આજે અસહ બફારા બાદ સાંજ ટાઈમે વરસાદની શરૂઆત થઈ છે. અમદાવાદની અંદર મોટેરા સ્ટેડિયમમાં આજે આઈપીએલની ફાઇનલ મેચ પણ છે. તેવા સંજોગોમાં વરસાદ પડતા મેચ રસિકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે અમદાવાદના મોટા ભાગની અંદર આજે વરસાદ થયો છે અને હજુ પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા સમયમાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જ્યારે એક તરફ મોટેરા સ્ટેડિયમમાં ક્રિકેટ મેચનું પણ આયોજન છે, તેવા સંજોગોમાં ક્રિકેટ રસિકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. મહત્વનું છે કે હવામાન વિભાગે આગાહી કરી હતી કે આવનારા દિવસોમાં અમદાવાદ સહિત ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડશે, તેમજ આજે સાંજે અમદાવાદની અંદર વરસાદી વાતાવરણ રહેશે. તે મુજબ આજે અમદાવાદની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે અને અમદાવાદની અંદર હજુ સાંજે વરસાદ પડે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ.